જય ભીમ મિત્રો, જો કે આજે અઠવાડિયા પહેલા એક લાભુબેન કરીને માજીએ ફોન કર્યો હતો કે ભાઈ મારા દીકરાને આવી રીતે આમ કર્યું તેમ કર્યું ને હાચા ખોટી વાતો કરી હતી. જે એ આ બે છોકરીઓ જે છે એમના દાદીમાં થાય છે લાભુબેન, અને ખોટા આક્ષેપ કરવામાં આવ્યા હતા. અંદરો અંદર સગા કુટુંબ છે અને આ જે છે એમના ઘરવાળાની બે માસી ભાઈ થાય છે બે, પણ આને પૈસા ઉસીના લીધા દેતા છે, એટલે ઉસીના પૈસા પાછા ન દેવા એના માટે કોઈની બાઈને બદનામ કરી. ભાઈ મને મારા છોકરાને રાખ્યો તો ઢીકડું પૂછડું ને આવા હાચા ખોટી વાતો કરી હતી. પણ ભાઈ બાળક છે, કોઈ પણ નાના નાના બાળકો હોય એને ઉછેરીને મોટા કરો તો એ મા બાપ તમને જ માની લે. એમ આ બેન જે છે બેન શું નામ કોમલબેન બે છોકરીને મોટી કરી. તો હવે એની માં એને મોટા નથી કર્યા, આ બેન કોમલબેને મોટા કરી. તો એને તો આ જ માં દેખાય ને કે બીજી દેખાય? કેમ કે સાહેબ જેને જેને જે બાળક છે એનો ઉછેર કરે ઈ માં બની જાય છે. એટલે આ બે દીકરીઓ એમની સાથે છે, પણ હવે અત્યારે આ બે છોકરીઓ આને મોટી કરી કમાતા શીખી ગયું અને અત્યારે બે છે કે ભણવા જાય છે, બપોર પછી પ્રાઇવેટ નોકરી કરે છે, એટલે 500-600 રૂપિયા જેમની હાજરી છે. હવે આ લોકોને આવક એમ થયું હવે છોકરીઓ કમાતી થઈ ગયું છે તો અમારે લઈ લેવાય. પણ જેને જે બાળકો છે એને તમે હાંચવા હોય તો એ તો ભાઈ જેને હાંચવા હોય એની કોઈ જ બોલે. કઈ આપણે વાતો કરી, હું મનસુખભાઈ બહુ સારી વાતો કરું છું, કઈ મારું ન બોલે. એ તો આય વાલી નથી બાપુ, ખાઈ વાલી છે. એમ જેને રાખ્યા હોય એનું બોલે. આ એમની મોટી દીકરી છે જેમની ઉંમર 18 વર્ષ છે. બેન તમે તમારો ઇન્ટરવ્યુ આપો. શું તમારો હતો પ્રોબ્લેમ? મારા પપ્પા અને મારા મમ્મી ભેગા રહેતા હતા. પેલા અમે સાથે જ બધા રહેતા હતા. 6 વર્ષ પહેલા મારા મમ્મી અમને મૂકીને વહી ગયા. પછી મારા મોટા મમ્મી જેને અમને મોટા કર્યા. હવે મારા પપ્પા મારા જે સગીમાં છે એની પાસે પાછા વહી ગયા અને અમને એમ કહી શકે તમે અમારી સાથે રહ્યો. મારે મારા મોટા મમ્મીને મોટા પપ્પા ભેગું રહેવું છે, તો અત્યારે અમે એમ કહીશું કે અમારે એના ભેગું રહેવું છે, તો બધા અમને હેરાન કરે, ધરાન મેન્ટલી ટોર્ચર કરીને એમ કહે કે ના તમારે સગા મા બાપ ભેગું જવું પડે. અને 6 વર્ષ સુધી અમને અમારા પપ્પા હેરાન જ કર્યા. અમારા મોટા મમ્મીના મોટા પપ્પાના પૈસા એટલા લીધા છે કે જે મેં જોયું હોય. અમને કઈ કામે નથી જવા દીધા, કઈ કરવા નથી દીધું, અને અત્યારે અમને તો એમ કહે કે તમે અમારા ભેગા જો. ધરાર અમને ધમકી આપે કે હું તમારે અમારા ભેગું રહેવું પડશે. એટલે આપણે પછી બોર્ડ મારી ભાઈ તમે તમારા મા બાપને ભૂલતા નહીં, પણ મા બાપને એવું સૂત્ર છે કે મા બાપ તમે તમારા બાળકોને ભૂલતા નહીં. હવે તમે તમારા બાળકોને ભૂલી જાય 20 વર્ષના થાય ત્યાં લગન તમને ખ્યાલ ન રહીએ. કોઈ ઉછેરીને મોટા કરે પછી તૈયાર માતા આપણે એના મા બાપ બનવું છે. ખરેખર ખોટી મેટર છે કે આજે જેને મોટા કર્યા હોય જે બાળક છે એને તમે સાચવો એ તમારું જ બોલશે. કેમ કે એ ભગવાનનું સ્વરૂપ છે. બાળકને ખબર નથી કોણ મારી માં છે કોણ મારો બાપ છે. એટલે અટાણે કોમલબેન એની માં દેખાય છે, કેમ કે કોમલબેને મોટીયું કરી છે. કોમલબેન એની પાછળ દુઃખ વેઠા અને 18 વર્ષની કર્યું. તો બાપા જે તે સમયે જયારે આ નાની હતી ત્યાં તો એની માં બીજે ભેગી વહી ગઈ હતી અને હવે એ બેન પાછી આવી છે. તો હવે તમને તમારા બાળકો યાદ આવ્યા? બાળકો હોય આપણે તો ત્યારે ધ્યાન રાખવું જોઈએ. હવે આને મોટીયું કરી તો એનો વાંક હું? એટલે બને ત્યાં સુધી તમે તમારા બાળકોનું ધ્યાન રાખો. આવા કર્મ કરશો તો એના ફળ આવા જ મળશે. એટલે લાભુબેને ફોન કરીને કીધું કે ભાઈ મારા દીકરાને ધક્કો મારી દીધો ને ફલાણું કરી દીધું. પણ બેન આમાં ધક્કા લાગે, કેમ કે આપણે કોઈની પાસે જઈએ આ બધું કરી, કોઈનો ઉપયોગ કરી, કોઈની આરે તકલાદી લાભ લેવા જઈએ તો એના સમય આવો આવે. અને પછી તમે આગેવાનોને ફોન કરો ને કાર્યકરોને ફોન કરો તો એનાથી તમારી વાહ નથી થવાની. એ તમારું સાચું હોય આજ ને કાલ બારું આવે. કદાચ આજે તમે એક તરફી વાત થઈ હોય, પણ આજે એમની જ દીકરીઓ અહીંયા મારી પાસે આવી છે, કોમલબેન જ અહીંયા આવ્યા છે. એટલે એના કુટુંબના પછી આની બધા સાચા ખોટા આક્ષેપ કરે છે. તો મિત્રો જે કોઈ છે એ ખોટાને આક્ષેપ કરી અને કોમલબેને એક મા તરીકે ફરજ બજાવી છે, તો આને બધાએ વધાવવી જોઈએ. કેમ કે અત્યારે કોઈના બાળકો આપણે પણ રાજી નથી. અત્યારે કોઈને 1 ટકનું ખવડાવી શકતા નથી, કોઈને પોણી ચા પાઈ શકતા નથી. તો 18 વર્ષની કરી તો હાજા માંગ્યું થયું હોય, એના કપડા લતા લીધા હોય, એને રાખવા, એને મોટા કરવા. હવે અત્યારે તૈયાર માથે 18 વર્ષની થઈ જાય પછી બાપ બનવા જાય, પછી પાછી મા બનવા જાય. તો એમ માય નહીં બનાય ને એમ બાપાય નહીં બનાય સાહેબ. એ તો ગુણના વખાણ હોય સાહેબ. તો મિત્રો બને એટલો આ વિડીયોને શેર કરજો જેથી કરીને આ દીકરીઓને ના કોમલબેનને ન્યાય મળે. જય ભીમ, નમો બુધાય. કેમ કે આવું થતું હોય છે, બીજાને લઈને ગયા જાય પછી પાછું ગઢ થાય સુધરો અને પછી આપણી દીકરીઓ લેવા જઈએ, ખોટી વાત છે. જય ભીમ, નમો બુધાય.